એક વર્ષ પહેલાં અભૂતપૂર્વ કહી શકાય એવી ઘટના મારી સાથે બનેલી. હું મારા નોકરીના સ્થળે તો પહોંચી ગયો હતો, પણ મારી ઓફિસ વાંઠવાડી, મહેમદાવાદ તાલુકો અને વાંઠવાડી ગામ, ત્યાં બીઆરસી ભવન આવ્યું, ત્યાં હું જતો હતો. તો મારે અકલાચા થઈને જ્યારે જવાનું હોય તો રસ્તામાં અંદરના ગામડા હોય, ત્યાંથી મેં એક માજીને મેં ગાડીમાંથી જોયા ચાલતા. એટલે મને થયું, આમ તો હું અવારનવાર આવા માજીઓને, આવા દાદાઓને બેસાડતો હોઉં છું, પરંતુ મને એવું થયું કે એક વિડીયો બનાવું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરું. કોઈક એક વ્યક્તિ, બે વ્યક્તિ, ઘણા બધા કરે છે. આપણે કંઈ મહાન વ્યક્તિ નથી કે ભાઈ આપણે જ આ બધું કરીએ છીએ, પરંતુ મારા કોઈ ભણાવેલા વિદ્યાર્થીઓ આનાથી પ્રેરાઈને કે ભાઈ મારા સાહેબ આવું કામ કરે છે તો હું પણ આવું કામ કરું, આવી પ્રેરણા લઈ અને જો કામ કરે તો ઘણા બધા લોકોને લાભ થાય. બસ એ આશયથી એ માજી ઊભા હતા, ચાલતા ચાલતા જતા હતા. એમને તો હાથ પણ લાંબો નહોતો કર્યો. મેં ગાડી ઊભી રાખી, દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યા પછી માજીને મેં કીધું ક્યાં જવું છે, બેસાડ્યા અહીંયા આ જગ્યાએ. મેં જાતે દરવાજો બંધ કર્યો. બંધ કર્યા પછી મેં કેમેરો આ રીતે પકડી રાખ્યો, આ રીતે સામે પકડ્યો તો, આ રીતે પકડ્યા પછી માજી સાથે મેં સંવાદ ચાલુ કર્યો. અદ્ભુત માજી હતા. એમનું નામ કદાચ તમે વિડીયો જોયો તો મંગુબા. તો મંગુબા સાથે વાત થઈ તો મંગુબા વિધવા સહાયના નાણાં લેવા માટે વાટવાડી બીઓબી બેંકમાં જતા હતા. એમને દીકરી છે, દીકરી ખૂબ સારું રાખે છે એવી પણ એમને કબૂલાત કરી. પણ મારા લીધે મારી દીકરી હેરાન ન થાય એટલે મારે એકલું રહેવું છે, આવી એમની ભાવના. બીજું તો ઠીક છે, પણ હું જ્યારે મારી ઓફિસ વળવાનું આવ્યું વાટવાડીમાં જ, તો મેં કીધું કે લાવો તમને મૂકી જાઉં. તો મને ના, તું આટલે સુધી બેસાડી લાયો, હવે તને કેટલે ખોટી કરું. કેવી ભાવના. આ વિડીયો મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. ગણતરીના કલાકોમાં સુરતમાંથી એક ભાઈનો ફોન આવ્યો, એમને પૈસા મોકલાયા બાને, હું આપી આવ્યો. એના પછી તો અમેરિકાથી ફોન આવ્યો, એના પછી તો કરિયાણું, ઘણું બધું. આપણે અવારનવાર બાની મુલાકાત અત્યારે પણ લેતા હોઈએ છીએ. ઓસ્ટ્રેલિયાથી પણ ફોન આવ્યો. ઓસ્ટ્રેલિયામાં મોટું એ વખતે નવરાત્રિ ચાલતી હતી, તો 3-4 હજાર ખેલૈયાઓની વચ્ચે સ્ક્રીન ઉપર એ વિડીયો પ્લે કરવામાં આવ્યો. 8 મિલિયન વ્યૂ, 3 લાખ કોમેન્ટ અને 3 લાખ લાઇક્સ અને 10,000 કરતાં વધારે કમેન્ટ્સ આ એક જ વિડીયોમાં આવે છે. વિચારો કે જ્યારે તમે કોઈ કામ નિખાલસ ભાવે કરો છો ત્યારે લોકોને એ કામ ખૂબ ગમે છે. અને મારું કામ જ આ છે કે નિખાલસ વાતો, નિખાલસ ભાવ સાથે નિખાલસ મદદ કરવી. આ બાની જ્યારે આપણે મદદ કરી ત્યારે મનમાં એવું જરાય નહોતું. મારો તો સ્પષ્ટ સંદેશ જ હતો, અંદર મનમાં વિચાર જ હતો કે હું આ બાને જ્યારે બેસાડીશ ને આ વિડીયો મૂકીશ એટલે કોઈક વ્યક્તિ પ્રેરાશે તો આપણું કામ સફળ છે. અને ખરેખર એ વિડીયોને અભૂતપૂર્વ પ્રેમ મળ્યો. મંગુબાને અવારનવાર મળવાનું થાય છે. બહુ આત્મસંતોષી જીવ છે. અમેરિકાના ભાઈ પણ જે એમના માટે દાન મોકલાવ્યું હતું, એ જ્યારે આણંદમાં આવ્યા તો સ્પેશિયલ હું ગામડે એ વખતે વતનમાં હતો અને રજાઓ હતી, તો સ્પેશિયલ ગાડી લઈને સવારે નીકળી પડ્યા. વિડીયો કોલ દ્વારા એમનું ખેતર શોધતા શોધતા મંગુબા સુધી પહોંચી ગયા અને મંગુબા જોડે બેઠા, એમને પૈસા આપ્યા. મંગુબાને પૈસાની કોઈ જરૂર નથી. મંગુબા એટલા આત્મસન્માનવાળા છે અને એટલા સંતોષી જીવ છે. એમના જમાઈને બધા સારા છે, એમને ત્યાં પણ રાખે છે, અહીં પણ સારું છે. પરંતુ ક્યારેક પૂર્વજન્મોના એ બંધનો હોય છે કે જે તમારે પૂરા કરવાના હોય છે. તો મંગુબા સાથેનું મારું આ બંધન આખા 8 મિલિયન વ્યૂ એટલે 80 લાખ લોકોને ગમ્યું અને વિડીયો ખરેખર ખૂબ ચાલ્યો. મારો ઇન્ટેન્સ એ વિડીયો બનાવવાનો ક્યાંય નહોતો. ઘણી વખતે હું મારી પોસ્ટમાં ને એમાં પણ કહેતો હોઉં છું કે આ મારી ફિતરતમાં નથી,
પરંતુ લોકોનો પ્રેમ એ જ મારી મૂડી છે. આપ સૌનો પ્રેમ મળે છે એનાથી વિશેષ કંઈ નથી. મારી વાત પૂરી કરું છું. આવી જ બીજી વાત સાથે મળીએ છીએ. આભાર.